હેલો ફ્રેન્ડ્સ, શું તમારાથી રોટલી ફૂલેલી, નરમ કે પોચી નથી બનતી? રોટલી કડક બની જાય છે. તો આજના વિડીયોમાં આપણે અમુક એવી ખાસ ટિપ્સ સાથે રોટલી ફૂલેલી, મુલાયમ કઈ રીતે બની શકે એ શીખવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો તો તમે પણ આવી પોચી મુલાયમ રોટલી બનાવતા શીખી જશો. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ રોટલી બનાવવાની વાત કરીએ તો જો રોટલી નરમ અને પોચી બનાવવી હોય તો તેના માટે લોટને વ્યવસ્થિત દળાવવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું બને કે આપણને રોટલી પરોઠા વ્યવસ્થિત બનાવતા આવડતા તો હોય, પરંતુ લોટના કારણે તે સરખા બની ન શકતા હોય. તો લોટ કેવો દળાવવો? તો ઘઉંનો લોટ ખૂબ જ ઝીણો ન દળાવવો. ઘણી વખત લોટ ખૂબ જ ઝીણો દળાઈ જાય, તપકીરના લોટ જેટલો ઝીણો લાગે તો તેના કારણે પણ રોટલીની કોર ફાટી જાય છે. રોટલી નરમ, પોચી, મુલાયમ બનતી નથી. તો સૌપ્રથમ તો આપણે અહીં લોટને એકદમ ઝીણો દળવાનો નથી, થોડો કરકરો રાખીએ. ભાખરીના લોટ જેટલો નહીં, પરંતુ તેનાથી થોડો ઓછો કરકરો રાખીએ. જુઓ, લોટને હાથમાં મસળતા આ રીતે થોડો કરકરો લાગવો જોઈએ. હવે આ લોટને સારી રીતે ચાળી લેવાનો છે. અહીં આપણે લોટ ચાળવા માટેનો જે આંક આવે, જે હવાલો હોય, તે પણ આપણે મોટા કાણાવાળો લેવાનો છે. ત્યાર પછી રોટલી વાળવા માટે થોડો લોટ કાઢી લઈએ અને હવે થોડું પાણી મિક્સ કરી અને લોટ બાંધવાનો છે. અહીં જો આપણે એકસાથે વધારે પાણી મિક્સ કરી દઈશું તો લોટ ઢીલો બની જાય અને તેનાથી રોટલી સરસ ફૂલેલી બનશે નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું કે થોડું પાણી મિક્સ કરતા જઈ અને લોટ બાંધવાનો છે. આવી અમુક નાની ટીપનું પણ જો ધ્યાન રાખીએ ને તો પણ આપણી રોટલી સરસ બને, દરેક રસોઈ સરસ બને. અને રોટલી, પરોઠા વગેરેના લોટને જેટલું વધારે મસળીએ એટલા તેના કણ એકદમ સોફ્ટ બની જાય અને રોટલી મુલાયમ બને છે. જો તો આ રીતે આપણે અહીં લોટને સરસ બાંધી લેવાનો છે. લોટ વધારે ઢીલો નથી બાંધવાનો, વધારે કઠણ નથી બાંધવાનો. ત્યાર પછી તેમાં 2 ચમચી તેલ ઉમેરી, મોણ ઉમેરી અને ફરીથી તેને સરસ મસળી લઈએ. જેમ મેં તમને કહ્યું કે જે રીતે લોટને વધારે મસળીએ એમ રોટલી સરસ બને છે. અહીં આપણે લોટ બાંધતા તો શીખી લીધું, પરંતુ હવે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? તો આપણે તરત જ રોટલી નથી કરવાની. હવે આ લોટ પર કાપડ ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈએ. 10 મિનિટ પછી લોટ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની જાય છે. અહીં 10 મિનિટ થઈ ગઈ છે. જુઓ, આ રીતે એકદમ સ્પોન્જી લોટ થઈ જાય છે. ત્યાર પછી ફરીથી તેને 1 મિનિટ સુધી મસળી લઈએ. તમે જોઈ શકશો કે લોટ એકદમ સરસ વ્હાઈટ બની જશે અને એકદમ સ્પોન્જી બની જશે. આ લોટ બાંધવામાં આપણે મીઠું નથી ઉમેર્યું કે તેલ નથી ઉમેર્યું. મોણ ઉમેર્યા વગર પણ ખૂબ જ સરસ સોફ્ટ સ્પોન્જી લોટ બાંધી શકાય છે. જો તમે મીઠાવાળી રોટલી ખાતા હોય તો તેમાં થોડું મીઠું ઉમેરી શકાય છે. જુઓ, ખૂબ જ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે આ રોટલી વણીએ તે પહેલાં અહીં આપણે તવીને ગરમ થવા રાખી દઈએ. તવી ગરમ થાય ત્યાં સુધીમાં રોટલી વણવાનું શરૂ કરી દઈએ. તો ઘણા લોકોને એક રોટલી વણી એક રોટલી પકવતા ન આવડતું હોય, તો તેના માટે પહેલાં તમે આ રીતે ગોયણા કરી અને રાખી શકો છો. એક સરખી રોટલી થાય. જો અહીં આપણે રોટલી પકવવામાં પણ ઘણી વાતનું ધ્યાન રાખવાનું છે, એ પણ શીખીશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો જો બિગનર્સ હોય, રોટલી બનાવતા શીખી રહ્યા હોય, તો આ રીતે પહેલાં દરેક ગોયણા કરી અને રાખી શકાય, અથવા તો એક ગોયણું કરી અને રોટલી વણી શકાય. હવે આપણે ખાસ રોટલી વણવામાં કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ શીખીએ. તો અહીં મેં એક ગોયણું લીધું છે અને તેને કોરા લોટમાં રીતે બોળી દીધું છે. જો ત્યાર પછી વણતી વખતે આપણે આખી જ રોટલી પર આ રીતે વેલણ ફેરવવાનું છે. આ રીતે વણવાથી રોટલીને આપણે ફેરવવાની જરૂર નહીં પડે. પોતાની મેળે જ તે સરસ ફરતી જશે અને રોટલી સરસ વણાઈ જશે અને તેમાં એક પણ ચીપટી પણ નહીં આવે. હવે રોટલી પકવવાની રીત જોઈ લઈએ. તો અહીં પહેલાં તો આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને પહેલું પડ આ રીતે આપણે ફેરવતા જઈએ અને ખૂબ જ આછું એવું પકવવાનું છે. જો ત્યાર પછી ફેરવી લઈએ અને બીજું પડ છે તેને પૂરેપૂરું પકવીએ. બીજું પડ પૂરેપૂરું પકાવી જાય ત્યાર પછી આપણે ચીપીઓ લઈશું અને આ રીતે ગેસ પર રોટલીને રાખી દઈએ. તો આપમેળે તે સરસ ફૂલી અને દડા જેવી બની જશે. ત્યાર પછી તેમાં ચમચી ભરી અને ઘી ચોપડી દઈએ. ખૂબ જ સરસ સુગંધ આવે છે. ઘી અને રોટલીની એટલી સરસ સુગંધ આવી રહી છે. તો આ રીતે આપણે સોફ્ટ મુલાયમ રોટલી બનાવી શકાય છે. હજી ઘણી ટિપ્સ આપણે શીખવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જુઓ કેટલી મુલાયમ સોફ્ટ એવી રોટલી બનીને રેડી થઈ છે. તો આ રીતે આપણે પોચી મુલાયમ રોટલી બનાવી શકાય છે. એ જ
જ રીતે હવે આપણે બીજી રોટલી બનાવીએ. તો જેમ મેં તમને જણાવ્યું એ રીતે આપણે આખી જ રોટલી પર વેલણ ફેરવી અને રોટલી વણવાની છે. તેનાથી રોટલીમાં ચીપટી પણ નહીં આવે. અને એવું લાગે કે વેલણ રોટલીમાં ચોંટી જાય છે તો ફરીથી આપણે રોટલીને લોટવાળી કરી લેવાની છે. અને અહીં આપણે વેલણમાં વધારે વજન દઈ વધારે પ્રેસ આપીને નથી વણવાની, નહીંતર રોટલી ફૂલશે નહીં. આ રીતે આપણે ફોરા હાથે જ વણીશું તો રોટલી સરસ ફૂલશે. જુઓ, આ રીતે આપણે વણી અને રેડી કરીએ. ત્યાર પછી તે રોટલી પણ પકવી લઈએ. જેમ આપણે આગળ શીખ્યા એ રીતે જ પહેલું પળ આપણે ઓછું પકવવાનું છે અને ત્યાર પછી બીજું જે પળ છે તેને પૂરેપૂરું પકવીશું. પહેલું પળ પકવતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને બીજું પળ પકવતી વખતે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. અને જ્યારે આ રીતે રોટલીને ફૂલાવીએ ત્યારે પણ ગેસની ફ્લેમને ફૂલ રાખીશું. હવે તેમાં પણ ઘી ચોપડી લઈએ. આ રીતે આપણે વારાફરતી બધી જ રોટલી વણતા જઈએ અને પકવતા જઈએ. ખૂબ જ સરસ સોફ્ટ અને નરમ રોટલી બનીને રેડી થાય છે. આ રીતે વણવાથી રોટલીમાં ચીપટી પણ નહીં આવે અને રોટલી ફેરવવાની જરૂર પણ નહીં પડે. જુઓ, સરસ મજાની ફૂલી અને દડા જેવી રોટલી થઈ રહી છે. પછી આપણે આ રોટલીમાં ઘી ચોપડવામાં એક ટીપ જોઈએ કે પહેલાં એક રોટલીમાં સરસ ઘી ચોપડીએ અને બીજી રોટલીને તેના પર આ રીતે ઊંધી રાખી દેવાની છે. જો, એટલે બંને રોટલીમાં સરસ ઘી ચોપડાઈ જાય. અને જો બધી જ રોટલીને સવડી રાખીએ તો બંને બાજુ ઘી લાગી જાય તો આપણા હાથ પણ ગંદા થાય. તો આ રીતે આપણે એક રોટલીમાં ઘી વધારે લગાડી દઈએ અને બીજી રોટલીને તેના પર ઊંધી રાખી દઈએ. ફરીથી નેક્સ્ટ રોટલીમાં આપણે સરસ મજાનું ઘી લગાડી દઈએ અને તેના પર બીજી રોટલી ઊંધી રાખી દઈએ. આ રીતે રોટલી બંને બાજુથી ઘીવાળી નહીં થાય અને જમતી વખતે હાથ પણ ઘીવાળા નહીં થાય. તો આ રીતે આપણે ઘી લગાડી શકાય. રસોઈ તો દરેક મહિલાને આવડતી જ હોય છે, પરંતુ સારી રસોઈ આવડવી એ પણ એક કળા છે. આપણે જે રસોઈ બનાવતા હોઈએ તો દર વખતે એ રસોઈમાં એ જ સ્વાદ આવે એને પરફેક્શન કહી શકાય. ક્યારેક ખાટું મોડું તીખું થઈ જાય એવું ના ચાલે. આપણી રસોઈ દર વખતે સરસ જ બનવી જોઈએ. તો એ પણ એક આર્ટ છે. જુઓ, સરસ મુલાયમ એવી રોટલી બની છે. તો અમુક આવી નાની નાની ટીપ જો ધ્યાનમાં રાખીએ ને તો પણ આપણી દરેક રસોઈ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે. ઘરના દરેક લોકોને પણ ખૂબ જ ભાવે અને મહેમાન પણ એટલા જ વખાણ કરે. તો હવે ગરમા ગરમ શાક સાથે આ રોટલીને સર્વ કરીએ. અહીં મેં ચીલી પનીર મસાલા સબ્જી બનાવેલી છે, એ પણ મેં ઘરે જ બનાવી છે. આ શાકની રેસીપી શીખવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી કહેજો. તો નેક્સ્ટ વિડીયોમાં આ શાકની રેસીપી પણ હું જણાવીશ. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.